जय श्री राम विद्यार्थी मित्रों। चलो आज आगे वधीशु 23 नंबर नो दाखलो 7.1 नो दाखला नंबर 1 नीचेनी शरतो अनुसार वन टू थ्री फोर અને 5 અંકોનો उपयोग करी કેટલી સંખ્યાઓ બનાવી શકાય। એમાં બે ભાગ છે। પહેલો ભાગ અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે। અંકોનું પુનરાવર્તન થાય તો ચાલે, બરાબર। અને બીજામાં તમને એવું કહે છે અહીંયા આગળ અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય। અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી। ચલો હવે ધ્યાન રાખજો। હવે આવા દાખલા ભાષાવાળા દાખલા આવશે। હવે તમને દાખલામાં શું આપ્યું છે જુઓ, તમારી જો દાખલામાં અંકો કેટલા છે, આટલા અંકો છે, એટલે આપણે આટલા અંકોનો ઉપયોગ કરવાનો 1 2 3 4 5। હવે આટલા અંકોનો ઉપયોગ કરીને આપણે 3 અંકની સંખ્યા બનાવવાની। કેટલા અંકની સંખ્યા બનાવવાની? 3 અંકની। હવે 3 અંકની જે સંખ્યા છે એમાં પહેલા ભાગમાં શું કહ્યું છે જોજો, આ બાજુ અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, એટલે અંકનું કોઈ અંક રિપીટ ના થવો જોઈએ, એટલે આવી સંખ્યા ના બનવી જોઈએ, 221 સંખ્યા ના ચાલે, બરાબર। અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, અહીંયા અંકોના પુનરાવર્તનની છૂટ છે, બરાબર। ચલો હવે આપણે અંકોનું પુનરાવર્તન કરવાની આપણે આને આ રીતે સમજીએ। જો અહીંયા આગળ પહેલો ભાગ, એટલે અહીંયા હું લખીશ આ જે ભાગ છે પહેલો ભાગ છે અને આ તમારો બીજો ભાગ। હવે શું કહે છે, અંકો કેટલા છે? 5। 3 અંકની સંખ્યા બનાવવાની, પુનરાવર્તન કરવાની અનુમતિ છે। એટલે આમ તમે જુઓ તો આ એકમ, આ દશક અને આ 100। હવે આ સ્થાન કેવી રીતે ભરાય? અહીંયા કેટલા અંકો છે? 5। તો 5 અંકમાંથી ગમે તે એક અંક દ્વારા આ સ્થાન ભરી શકાય, એટલે આ સ્થાન 5 રીતે ભરી શકાય, બરાબર। તમે અહીંયા આગળ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, એટલે આ 5 અંકો માટે સ્થાન 1 છે। તો આપણે શીખેલા ને 5 ને 1 માં ગોઠવવાના પ્રકાર, 5p5 5p1 એટલે શું થશે? 5। હવે અંકનું પુનરાવર્તન કરવાની છૂટ છે, એટલે ફરી પાછો અહીંયા ધારો કે 2 છે તો અહીંયા ફરી 2 આવે તો ચાલે, એટલે ફરી પાછા 5 અંકોનો ઉપયોગ કરી દશકનું સ્થાન 5p1 એટલે એ પણ 5 રીતે ભરી શકાય। ફરી પાછી અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ છે, એટલે અંકો છે 5 માટે સ્થાન છે 1, તો 5 ને 1 માં ગોઠવવાના પ્રકાર 5p1। મેં તમને પહેલે દિવસ શીખવાડેલું, 3 વ્યક્તિ છે અને 3 ખુરશી છે, તો 3 ને 3 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 3p3। 3 ને 2 સ્થાનમાં ગોઠવવા હોય તો 3p2 અને 3 ને 1 સ્થાનમાં ગોઠવવું હોય તો 3p1। આમાં વારાફરતી ગોઠવો આપણે, બરાબર। એટલે હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એનો ગુણાકાર કરી દો। પહેલે દિવસ શીખવાડેલું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 125। એટલે 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બની શકાય? 125 સંખ્યાઓ બનાવી શકાય, જેમાં અંકોનું પુનરાવર્તન થાય। એટલે આવી સંખ્યા બને, 222 બને, 221 બને, બરાબર। પુનરાવર્તન કરવાની શું છે? છૂટ છે। હવે આ બાજુ આવો। હવે આમાં શું છે, તમે જે અંક વાપરો ને ફરી વપરાવો જોઈએ નહીં। એટલે અહીંયા એકમ, દશક ને 100, એકમ દશક અને 100। હવે જો 5 અંકોનો ઉપયોગ કરી ગમે તે એક અંક દ્વારા 100 નું સ્થાન ભરી શકાય।
એટલે 5 ને 1 માં ગોઠવવાના પ્રકાર 5 થાય. હવે અહીંયા જે અંક આવ્યો એ અંક અહીંયા ને અહીંયા લેવાનો નહીં, કારણ કે આમાં પુનરાવર્તનની છૂટ નથી, આમાં પુનરાવર્તનની છૂટ છે. એટલે હતા અંકો 5, વપરાયો 1, બાકી રહ્યા 4, માટે બાકી રહ્યું સ્થાન 1, તો 4 ને 1 માં ગોઠવવાના પ્રકાર 4p1 બરાબર 4. હવે બે અંકો ગોઠવાઈ ગયા, હતા 5, વપરાયા 2, બાકી રહ્યા 3, માટે બાકી રહ્યું સ્થાન 1, તો 3 ને 1 માં ગોઠવવાના પ્રકાર 3. એટલે 5 ચોક 20, 20 તાલી 60. એટલે 60 સંખ્યાઓ એવી બનશે જે 3 અંકની છે અને એમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી, કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી. બરાબર? એટલે તમારે આને છે ને કેવી રીતે લખવાનું તમને આમ સમજાશે ખરું, પણ લખતા નહીં આવડે. આ ચેપ્ટરનો એક પોઈન્ટ આવો છે. તો કેવી રીતે લખવાનું, જો તમારે આ રીતે શરૂઆત કરવાની. અહીં આપેલ અંકો 1 2 3 4 5 છે, પછી 3 અંકની પુનરાવર્તન 3 અંકની સંખ્યા માટે પુનરાવર્તનની છૂટ છે. એટલે તમારે લખી દેવાનું 3 અંકની સંખ્યા માટે પુનરાવર્તનની છૂટ છે. તો 3 અંકની સંખ્યા માટે 100 નું સ્થાન 5 રીતે ભરી શકાય, દશકનું સ્થાન 5 રીતે ભરી શકાય, એકમનું સ્થાન 5 રીતે ભરી શકાય. કારણ કે તમે જે સંખ્યા અહીં વાપરો એ અહીંયા મુકાય ને અહીંયા મુકાય. બરાબર? હવે આમાં જુઓ પુનરાવર્તનની છૂટ નથી. એટલે પહેલું સ્થાન 100 નું સ્થાન, તો 5 અંકનો ઉપયોગ કરીને ગમે તે એક અંક દ્વારા 100 નું સ્થાન ભરી શકાય. એટલે 100 નું સ્થાન 5 રીતે ભરી શકાય. હવે અહીંયા જે અંક આવે એ અહીંયા ના આવવો જોઈએ અને અહીંયા ના આવવો જોઈએ. બરાબર? એટલે હવે આપણે દશકનું સ્થાન ભરવાનું. તો હતા અંકો 5, વપરાયો 1, બાકી રહ્યા 4, માટે બાકી રહ્યું સ્થાન 1, તો 4 ને 1 માં ગોઠવવાના પ્રકાર 4p1 બરાબર 4. હવે હતા અંકો 5, વપરાયા 2, બાકી રહ્યા 3, માટે બાકી રહ્યું સ્થાન 1, તો 3 ને 1 માં ગોઠવવાના પ્રકાર 3p1 બરાબર 3. તો 3 અંકની સંખ્યા જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થશે નહીં એવી કુલ સંખ્યાઓ કેટલી મળશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3. એટલે કેટલો જવાબ આવશે? 60 જવાબ આવશે. બરાબર? એટલે આ બાજુ 60 આવશે અને આ બાજુ 125 આવશે. હવે અહીં આગળ 3 અંકની જગ્યાએ 4 અંક કરે, 5 અંક કરે, 6 ના થાય. હો જો આના પછીનો દાખલો છે ને એક્સ્ટ્રા દાખલો 24 નંબરનો દાખલો, એમાં અહીંયા આગળ 4 અંકની સંખ્યા છે. બરાબર? તો અહીંયા એક સ્થાન વધી જાય, એકમ, દશક, 100 અને 1000. બરાબર? તો આપણે કેવી રીતે શરૂઆત કરવાની? જો અહીં આપેલ અંકો 1 2 3 4 5 છે, 4 અંકની સંખ્યા પુનરાવર્તનની છૂટ છે. તો તમે આ 5 અંકનો ઉપયોગ કરીને ગમે તે એક અંક દ્વારા 1000 નું સ્થાન ભરી શકાય. 5 માંથી કોઈ પણ એક અંક મુકાય એટલે આ સ્થાન 5 રીતે ભરાય. હવે આ સ્થાન ભરાઈ ગયું. બરાબર? ફરી આ અંકોને પુનરાવર્તનની છૂટ છે. એટલે અહીંયા જે અંક આવ્યો અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય ને અહીંયા લઈ શકાય. કારણ કે પુનરાવર્તનની શું છે? છૂટ. એટલે આ સ્થાને 5 રીતે ભરાય, આ સ્થાન પણ 5 રીતે ભરાય અને આ સ્થાન પણ 5 રીતે ભરાય. આ ચારેયનો ગુણાકાર કરો એટલી 4 અંકની સંખ્યા મળે. હવે આ બાજુ આવો તો આમાં પુનરાવર્તનની છૂટ નથી. જો એકમ, દશક, 100 અને 1000. બરાબર? ચલો હવે આને કેવી રીતે સમજીશું? જુઓ તમારે કેવી સંખ્યાઓ બનાવવાની? તમારે જે સંખ્યાઓ બનાવો એમાં 1 2 3 4 5 અંક વાપરવાના. આ સિવાયનો તમે કોઈ અંક વાપરો તો એ સંખ્યા વેલિડ ગણાય નહીં. એટલે આપણે શું કરવું પડે? 5 અંકનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા માટે 1000 નું સ્થાન કેવી રીતે ભરાય? 5 રીતે ભરાય. કોઈ પણ એક અંક દ્વારા 1000 નું સ્થાન ભરી શકાય. એટલે 1000 નું સ્થાન 5 રીતે ભરી શકાય. હવે હતા અંકો 5, વપરાયો 1, બાકી રહ્યા 4, તો 100 નું સ્થાન 4 અંકો પૈકી ગમે તે એક અંક દ્વારા 100 નું સ્થાન ભરી શકાય. એટલે 100 નું સ્થાન 4 રીતે ભરી શકાય. હવે હતા અંકો 5, વપરાયા 2, બાકી રહ્યા 3, તો 3 અંકોનો ઉપયોગ કરીને દશકનું સ્થાન
3 રીતે ભરી શકાય. હતા અંકો 5, વપરાયા 3, બાકી રહ્યા 2. તો 2 ને 1 માં ગોઠવવાના પ્રકાર 2p1 એટલે આ 2 થશે. એટલે 5 ચોક 20, 40, 120. એટલે 120 સંખ્યાઓ એવી બનશે જે 4 અંકની છે અને એમાં કોઈ અંકનું પુનરાવર્તન થશે નહીં. બરાબર. ચલો એવું અહીંયા આગળ 4 ની જગ્યાએ 5 કે તો આવડે કે ના આવડે? તો અહીંયા 5 5 5 5 5 આવશે. અને અહીંયા 5 અંક આપેલા, 5 અંકની કે અથવા તમને એકદમ સાદી ભાષામાં કહું છું, અહીંયા અંકો કેટલા છે? 5. તો 5 અંકો 4 સ્થાનમાં ગોઠવાના પ્રકાર 5p4. સીધું લખવું હોય તો એ લખાય. 5 અંકો માટે સ્થાન કેટલા છે? 4. સુરેખ ગોઠવણી થઈ જશે સીધી. તો 5 અંકો 4 સ્થાનમાં ગોઠવાના પ્રકાર 5p4. એટલે જવાબ કેટલો આવશે? 120. ચલો પછી 24 નંબરનો દાખલો 7.1 નો ચોથો એક્ઝામ્પલ. એનો નંબર રહી ગયો ચાલવાનો, એ જોઈ લેજો. 7.1 નો દાખલા નંબર 4. 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય છે? એમાં એવું કહ્યું છે દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે. તથા અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. હવે સમજો, આપણે જો કેટલા અંકો છે? 0 થી 9. એટલે 0 1 2 3 4 5 6 7 8 9. એટલે કુલ અંકો 10 કહેવાય. આટલા અંકો છે. બરાબર. હવે આટલા અંકોનો ઉપયોગ કરીને તમારે 5 અંક વાળો ટેલિફોન નંબર બનાવવાનો. હવે 5 અંક વાળો ટેલિફોન નંબર એટલે 1 2 3 4 અને 5. હવે એમાં દરેક નંબરની શરૂઆત 67 થી થાય. હવે તમે જે 5 અંકનો નંબર બનાવો એમાં પહેલો અંક 6 હોવો જોઈએ, બીજો અંક 7 હોવો જોઈએ, તો જ એ 67 કહેવાય પ્રથમ 2 સ્થાનમાં. એટલે પ્રથમ સ્થાન 6 દ્વારા એક રીતે ભરાય. પ્રથમ સ્થાન 6 દ્વારા એક રીતે ભરાય. એ રીતે બીજું સ્થાન 7 દ્વારા એક રીતે ભરાય. હવે આતા અંકો 10, એમાં આ બે વપરાઈ ગયા. જો તો કેટલા રહ્યા? 1 2 3 4 5 6 7 અને 8. તો 8 અંકો માટે સ્થાન કેટલા? 3. તો 8 ને 3 માં ગોઠવવાના પ્રકાર 8p3. એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6. એટલે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આનો ગુણાકાર થાય. જો 1 ગુણ્યા 1 ગુણ્યા 8p3. એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. તો 8 7 56. 56 ગુણ્યા 6 એટલે 336. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 336. એટલે શું કહેવા માંગે ખબર તમને? 336 સંખ્યાઓ 326 336 નંબર એવા હશે જે 5 અંકના હશે અને એની શરૂઆત કઈથી થતી હશે? 67 થી થતી હશે. એટલે આપણે શરૂઆત કેવી રીતે કરવાની? આ રીતે કરવાની. જો અહીં આપેલ અંકો 0 1 2 3 4 5 6 7 8 9 છે. 5 અંકની સંખ્યા માટે અથવા 5 અંકના નંબર માટે પ્રથમ સ્થાનમાં દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય. એટલે પ્રથમ સ્થાન 6 દ્વારા એક રીતે, બીજું સ્થાન 7 દ્વારા એક રીતે ભરી શકાય. બાકીના 3 સ્થાન
8p3 દ્વારા ભરી શકાય, અથવા બાકીના સ્થાનમાં એટલે બાકીનું સ્થાન શું આવે 8p3 આવે, તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આ બધાનો શું કરવો પડે ગુણાકાર કરવો પડે, એટલા 5 અંકના નંબર બને, જેમાં પ્રથમ બે નંબર કયા હશે, પ્રથમ નંબર 6 હશે અને બીજો નંબર કયો હશે 7 હશે. બોલો ક્લિયર? હવે તમને પરીક્ષામાં એવું કે અહીં આગળ અહીં 7 આપે ને અહીં 4 આપે તો આનો આ જવાબ આવે, બરાબર, પણ અહીંયા 5 અંકની જગ્યાએ 6 અંક કરી દે, આમ 6 અંક કરી દે, અહીંયા એક વધાર દે, અહીંયા 5 ની જગ્યાએ 6 કરી દે, તો તમારે શું કરવાનું, જો હતા અંકો 10 વપરાયા 2, બાકી રહ્યા 8, તો બાકી 8 અંકો 4 સ્થાનમાં ગોઠવાના પ્રકાર, તો એવા કેસમાં શું આવશે 8p4 આવશે. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5, પછી 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 નો ગુણાકાર કરશો એટલો તમને જવાબ મળશે. ચલો પછી 25 નંબરનો દાખલો, એ કાલે મેં તમને હોમવર્કમાં આપેલો છે, એ ગણાયેલો છે, એ જોઈ લેજો, હું રકમ લખી લઉં છું. 25 નંબરનો દાખલો, ચલો એમાં આવું છે, જો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. 25 નંબરનો દાખલો, આર શોધો, એમાં આવું છે 15pr અપોન 16pr -1 બરાબર 3/4, બરાબર, આ ગણેલો છે આપણે કાલે. આનો જવાબ આવશે r બરાબર 13. જવાબ કેટલો આવશે r બરાબર 13. ચલો પછી 26 નંબરનો દાખલો, હવે જોજો 26, 27, 28, 29 અને 30. ચલો 26 નંબરનો દાખલો, ઉદાહરણ 3. ચલો એમાં શું આપેલું છે, જો 1 2 3 4 5 આટલા અંકોનો ઉપયોગ કરીને, બે અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય, ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા એવું કહ્યું છે અંકોનું પુનરાવર્તનની છૂટ છે, આ ખાસ જોવાનું હો, અંકોનું પુનરાવર્તન કરી શકાય, બરાબર, ધ્યાન રાખજો, અંકોનું પુનરાવર્તન કરી શકાય. હવે આપણી જો અંકો કેટલા છે 1 2 3 4 5, એટલે પહેલી લીટી આવી લખી દેવાની, અહીં આપેલ અંકો 1 2 3 4 5 છે. હવે તમારે બે અંકોની સંખ્યા બનાવવાની, જો હવે બે અંકની સંખ્યા કેવી બનાવવાની, યુગ્મ બનાવવાની. એટલે યુગ્મ સંખ્યા માટે આ એકમ અને આ દશક, એટલે યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં 2 અથવા 4 અંક પૈકી ગમે તે એક અંક દ્વારા એકમનું સ્થાન ભરી શકાય. એટલે એકમનું સ્થાન બે રીતે ભરાય, કાં તો 2 મૂકો કાં તો 4 મૂકો, બરાબર. હવે આતા અંકો 5, પુનરાવર્તનની શું છે, અંકોનું પુનરાવર્તન કરી શકાય. અહીંયા યુગ્મ સંખ્યા આવી ગઈ, કાં તો 2 આવી કાં તો 4 આવી. હવે અહીં તમે જે સંખ્યા લો એ અહીંયા લઈ શકાય, પુનરાવર્તનની છૂટ છે ને, એટલે આ દશકનું સ્થાન 5 રીતે ભરાય, 5 અંકોમાંથી ગમે તે એક અંક દ્વારા દશકનું સ્થાન ભરાય. એટલે આ બેનો ગુણાકાર કરો એટલે 5 ગુણ્યા 2, એટલે કેટલી યુગ્મ સંખ્યાઓ બને, 10 યુગ્મ સંખ્યાઓ બનશે. કેટલા અંકની, 2 અંકની, બરાબર. હવે આનો આ દાખલો છે, એમાં અહીંયા આગળ 3 છે, જો આના પછીનો દાખલો 27 નંબરનો દાખલો, એમાં તમને 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય, પુનરાવર્તન કરી શકાય. ચલો હવે 3 અંકની સંખ્યા, એટલે એકમ દશક ને શું આવે, એકમ દશક અને અહીંયા શું આવશે 100. હવે 3 અંકની સંખ્યા, અંકો કયા છે, તો પહેલી લાઈન હું આવી લખીશ, આપેલ અંકો 1 2 3 4 5 છે,
હવે મારે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની એટલે એકમ દશક ને 100. હવે 3 અંકની યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં 2 અથવા 4 અંક પૈકી ગમે તે એક અંક હોવો જોઈએ. એટલે એકમનું સ્થાન બે રીતે ભરાય, કાં તો 2 મુકાય કાં તો 4 મુકાય. એટલે એકમનું સ્થાન બે રીતે ભરી શકાય. હવે પુનરાવર્તનની છૂટ છે એટલે અહીં જે અંક આવે અહીંયા આવે તો ચાલે. તો 5 અંક પૈકી ગમે તે એક અંક દ્વારા દશકનું સ્થાન ભરી શકાય. એટલે દશકનું સ્થાન 5 રીતે ભરી શકાય. એ રીતે 100 નું સ્થાન પણ 5 રીતે ભરી શકાય. એટલે 5 ગુણ્યા 5 25 દુ 50. એટલે જવાબ કેટલો આવશે? 50. ચલો પછી અહીંયા આગળ 4 અંકોની કે તો તમારે એકમ દશક 100 અને 1000. તો 4 અંકની યુગ્મ સંખ્યા માટે અંકો તમને આ જ આપેલા છે 1 2 3 4 5. તો અહીંયા એક વધી જશે 5. હવે આ બધાનો ગુણાકાર કરો એટલી તમને 4 અંકની યુગ્મ સંખ્યાઓ મળે. હવે લખાણ કેવી રીતે લખવાનું? જો તમારે આકૃતિ દોર દેવાની. આ રીતે શરૂઆત આ રીતે કરવાની. અહીં આપેલ અંકો 1 2 3 4 5 છે. 4 અંકની યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં 2 અથવા 4 અંક પૈકી ગમે તે એક અંક હોવો જોઈએ. કાં તો 2 હોય કાં તો 4 હોય, પણ એનું સ્થાન બે રીતે ભરાય. સ્થાન કેવી રીતે ભરાય? બે રીતે. એટલે એકમનું સ્થાન બે રીતે ભરી શકાય. હવે પુનરાવર્તનની છૂટ છે એટલે અહીંયા 2 લીધો તો અહીંયા લેવાય, અહીંયા લેવાય, અહીંયા લેવાય. હવે આતા અંકો કેટલા? 5. 5 માંથી દશકનું સ્થાન 5 અંકોને 5 માંથી ગમે તે એક અંક અહીં ગોઠવાય. એટલે દશકનું સ્થાન 5 રીતે ભરાય, 100 નું સ્થાન પણ 5 રીતે ભરાય, 1000 નું સ્થાન પણ 5 રીતે ભરી શકાય. એટલે 4 અંકોની કુલ યુગ્મ સંખ્યાઓ 5 ગુણ્યા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આ બધાનો શું કરવો પડે? ગુણાકાર. એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2 એ તમારો જવાબ આવશે. પછી 29મો દાખલો જુઓ. 29મો દાખલો. હવે અહીંયા આગળ એમાં આવું આપેલું છે 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી 2 અંકોની કેટલી અયુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. અંકોનું પુનરાવર્તન કરી શકાય. હવે સમજો. હવે તમને અયુગ્મ કહ્યું છે તો કોઈ પણ અયુગ્મ સંખ્યા માટે આ એકમ અને આ દશક. તો 5 અંકની અંકો કેટલા છે? 5. સંખ્યા કેટલા અંકોની બનાવવાની? 2 અંકોની. કેવી બનાવવાની? અયુગ્મ. તો અયુગ્મ માટે અહીં 1 હોવું જોઈએ, કાં તો 3 હોય કાં તો 5 હોય. એટલે 1 3 5 અંક પૈકી ગમે તે એક અંક દ્વારા એકમનું સ્થાન ભરી શકાય. એટલે એકમનું સ્થાન 3 રીતે ભરી શકાય. હવે પુનરાવર્તનની છૂટ છે એટલે અહીં જે અંક છે અહીંયા આવવાનો લઈ શકાય. પુનરાવર્તનની શું છે? છૂટ. અને દશકનું સ્થાન 5 રીતે ભરી શકાય. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 2 અંકોની કુલ યુગ્મ સંખ્યાઓ 5 ગુણ્યા 3 એટલે કેટલી બનશે? 15 બનશે. એટલે જવાબ આવશે 15. હવે આનો આ દાખલો, પણ અહીંયા અંકોનું પુનરાવર્તન કરી શકાય. અહીંયા હવે આવું પૂછે અંકોનું પુનરાવર્તન કરી શકાય નહીં. હવે ધ્યાન રાખજો. ચલો 30 નંબરનો દાખલો. એમાં આવું આપ્યું છે 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી 2 અંકોની કેટલી અયુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. પુનરાવર્તન કરવાનું નથી. આ આવશે એકમ અને અહીંયા દશક. તો શરૂઆત હું આ રીતે કરું. અહીં આપેલ અંકો 1 2 3 4 5 છે. 2 અંકની અયુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં 1 3 5 અંક પૈકી ગમે તે એક અંક હોઈ શકે. એટલે એકમનું સ્થાન 3 રીતે ભરી શકાય. હવે ધ્યાન રાખજો.
પુનરાવર્તન થવું જોઈએ ને, એટલે અહીંયા જે અંક આવે અહીંયા લેવાય નહીં. એટલે હતા અંકો 5. કેટલા વપરાયા? 1 જ વપરાયો. 3 વપરાય નહીં. 3 તો ગોઠવી શકાય વારા ફરતી, કાં તો 1 ગોઠવા, કાં તો 3 ગોઠવા, કાં તો 5 ગોઠવા, તો જ 2 અંકની અયુગ્મ સંખ્યા બને. એટલે તમારે શું કરવાનું? 2 અંકની અયુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં 1, 3, 5 અંક પૈકી ગમે તે એક અંક હોઈ શકે. એટલે એકમનું સ્થાન 3 રીતે ભરી શકાય. પુનરાવર્તનની છૂટ નથી. એટલે અહીંયા જે અંક આવે અહીંયા લેવાય નહીં. એટલે હતા અંકો 5, વપરાયો 1, બાકી રહ્યા 4, માટે બાકી રહ્યું સ્થાન 1. તો 4 ને 1 માં ગોઠવવાના પ્રકાર 4p1 એટલે 4 થશે. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 4 ગુણ્યા 3 એટલે 2 અંકની અયુગ્મ સંખ્યાઓ કેટલી મળશે? 12 મળશે. બરાબર? 2 અંકની અયુગ્મ સંખ્યાઓ કેટલી મળશે? 12 મળશે.